જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભ ચરણ શરણ એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ અને એનું શરણ શું ફાયદાકારક છે તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી તેમના ચરણ અને શરણમાં આવનાર પ્રત્યેક જીવનું અલૌકિક હિત અવશ્ય વિચારે છે. વાસ્તવિક રીતે શ્રી વલ્લભની ચરણ રજનું મહાત્મય એટલું છે કે શ્રી વલ્લભ ચરણ રજ ભક્તિમાર્ગ જીવના, જે કોઈ શ્રી વલ્લભને શરણે આવે એવા ભક્તિ માર્ગ જીવના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સિદ્ધ કરે છે. માટે ભક્તિ માર્ગ જીવે તેની અલૌકિક ગતિની ચિંતા કરવી નહીં, કેમ કે વલ્લભ શરણ થકી તો બધું સહેલું પડી જાય છે. અંતઃકરણ પ્રબોધ ઉપર તેમની ટીકાઓના પ્રારંભ કરતા અનેક મહાનુભાવો, એમાં તેમના દ્વિતીયલાલજી શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી, પછી શ્રી હરિરાયજી મહાપ્રભુજી, શ્રી વ્રજરાયજી, શ્રી પુરુષોત્તમજી અને શ્રી રઘુનાથજી આવા કૃપાલુ શ્રી વલ્લભના ચરણ કમલોમાં વંદન કરે છે. નવરત્ન ગ્રંથનો પ્રારંભ કરતા મંગલાચરણમાં શ્રી ગુસાઈજી પણ એવી આજ્ઞા કરે છે કે ચિંતા સંતાન હંતારો યત્પાદામ બુજરેણ વહ સ્વીયાનામ તાન નિજાચાર્યન પ્રણમામી મુહુર્મુહુ. શ્રી વલ્લભ ચરણ રજ પુષ્ટિ ભક્તિની ચિંતાઓના સમૂહનો નાશ કરે છે, તેમને હું વારંવાર નમન કરું છું. શ્રી ગોકુલનાથજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પરની ટીકાની વિવૃત્તિના પ્રારંભમાં મંગલાચરણ એવી રીતે કરે છે કે પ્રણમ્ય પિતૃપાદાબ્જમ ચિંતિધાધિકદાયકમ સ્વધના બોધક આચાર્ય વચ વ્યાખ્યાતું મૃદુધૃત. પિતૃચરણ શ્રી આચાર્યજીના ચરણ કમલો જીવનની અપેક્ષાઓ કરતાં વિશેષ ફળનું દાન કરનાર છે. તેઓ મને અંતઃકરણમાં પ્રબોધ થતાં હું આપશ્રીના ચરણ કમલના મહાત્મય નિરૂપણ કરવા પ્રવૃત્ત થયો છું. બીજા શ્લોકમાં શ્રી ગોકુલનાથજીએ જીવના અર્થ પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે. હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ અંતઃકરણ પ્રબોધ પરની ટીકાનો પ્રારંભ તો એ કરે છે કે અતઃ શ્રી વલ્લભાચાર્ય કૃષ્ણનાતિ દયાલુના નિસાધન જન્માધૃત્યે પુષ્ટિ પ્રકટેન ઈચ્છુતા. તો એમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે શ્રી હરિરાય મહાપ્રભુ આ 2 શ્લોક દ્વારા તેમની અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ટીકા વિવૃત્તિનો પ્રારંભ કરતા નિરૂપણ કરે છે કે નિસાધન જીવોના ઉદ્ધારના હેતુથી અને ભક્તિ માર્ગ પ્રગટ કરવાના હેતુથી સ્વયં પરમાત્મા પોતાના જ મુખારવિંદ કૃષ્ણાસ્યમ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ પોતે જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ ઉપર સન્મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રગટ થયા અને તેવા શ્રી વલ્લભના આદિદેવિક ભગવત સ્વરૂપને હું વંદન કરું છું. હવે શ્રી વ્રજરાયજી પૂજ્યપાદ શ્રી વ્રજરાયજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પરની ટીકાના વિવરણમાં પ્રારંભમાં 1 શ્લોકથી એવું કહે છે કે નત્વા શ્રી આચાર્ય પાદાબ્જ સર્વાભીષ્ટ પ્રદાયકમ તદુક્ત બોધવાક્યાની વ્યાખ્યાસ્યા બોધ મિધ્યયે. આચાર્ય શ્રી મહાપ્રભુજીના જે ચરણ કમલો સર્વાભીષ્ટ કહેતા સ્વકીય જનોનું સર્વહિતનું હોય તેનું જ દાન કરનારા છે, તેવા શ્રી આપશ્રીના વચનોનું જ્ઞાન થાય તે હેતુથી તે ચરણ કમલને વંદન કરી આ વિવરણ લખવાનો પ્રારંભ કરું છું, એવું શ્રી વ્રજરાયજી કહે છે. શ્રી વ્રજરાયજીના મત અનુસાર શ્રી મહાપ્રભુજીનું ચરણ શરણ જેમાં સ્વકીય ભક્તોનું અલૌકિક હિત સમાયેલું હોય
તેનું જ માત્ર દાન કરનારા છે, જેમાં એના શરણે આવેલા ભક્તોનું અહિત હોય એવું કાંઈ કરતા નથી. લોકવેદમાં આસક્તિ થવા દેતા નથી. લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિરસ્તુ ન કરિષ્યતિ નવરત્રમાં 6 શ્લોકમાં. એવી રીતે શ્રી પુરુષોત્તમજી કહે છે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પરની તેમની ટીકા વિવરણ લખવાના પ્રારંભમાં મંગલાચરણમાં કે જીવના સ્વભાવ દોષને લીધે ભ્રમિત થયેલ ઉદ્વેગમાં રહેલું ચિત્ત, જેનું ચિત્ત એવું છે એવા જીવ શરણે આવેલા તેવા ચિંતાતુર સ્વકીયજનોને શાંતિ આપનારા શ્રી વલ્લભના ચરણ કમલ મારા હૃદયમાં બિરાજો. ગોવિંદ દુબેનું ચિત્ત ઉદ્વેગમાં રહેતું હતું. તેમણે શ્રી મહાપ્રભુજીને પત્ર દ્વારા વિનંતી કરી તો મહાપ્રભુજીએ તેમને નવરત્ન ગ્રંથ લખી મોકલ્યો અને જેના પઠનથી ગોવિંદ દુબેનું મન સેવામાં સ્થિર થયું. આપ શ્રીના પુરુષોત્તમજીના મત અનુસાર શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ થકી ભક્તનું હૃદય સેવાપરાયણ થાય છે. શ્રી રઘુનાથજી એ પણ લખે છે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પરની ટીકામાં પ્રારંભમાં મંગલાચરણનો શ્લોક કે ગોપીજનોના નેત્રોરૂપી કમલના વનમાં ફરતા કમલના વનમાં ફરતા અને મધુપાન કરતા ભ્રમર સમાન શ્રી કૃષ્ણના મતે મારો આશ્રય એમાં હજો. આમ ઉપરના તમામ મહાનુભાવો અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પરની તેમની ટીકાઓ અને વિવૃત્તિ કે વિવેચનનો પ્રારંભ કરતા પહેલા શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયની અપેક્ષા રાખે છે. તો આપણામાં દયારામભાઈ પણ પુષ્ટિ ભક્તિ કેવી થઈ ગયા, એને પણ કીધું કે શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, દેવીજન પ્રત્ય દયો ગાયે હો જીરે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. તો આવું શરણ શ્રી વલ્લભનું આપણને મળ્યું છે બધા વૈષ્ણવજનોને. તો એવો ભાગ્ય કહેવાય આપણા કે પૂજ્યપાદ શ્રી ગુસાઈજીનું મંગલાચરણમાં જે આપણે પુષ્ટિના સત્સંગ આશ્રયના દરેક પ્રારંભમાં ગાઈએ છીએ મંગલાચરણ, તેમાં પણ કહે છે કે આ ચરણ કમલનું હું વારંવાર વંદન કરું છું, આ ચરણ કમલોને. તેવી જ રીતે દરેક સત્સંગ સ્તોત્રનો વિરામ પણ શ્રી કૃષ્ણદાસના શ્રી સુરદાસજીના આપણે કે દ્રઢઈને ચરણ અને કેળો ભરોસો એ સુરદાસજીના પદથી પણ આપણે એનું સમાપન કરીએ છીએ. તો ખરેખર પ્રારંભ અને અંત શ્રી વલ્લભના ચરણ કમલનો જ આશ્રયનો બતાવે છે. આવું સામર્થ્ય શ્રી વલ્લભના ચરણ શરણનું છે. તો એ વલ્લભનું ચરણ અને એનું સ્મરણ આપણે ન ચૂકીએ એ આપણી ફરજ છે. શ્રી વલ્લભાધીશ કી જય.